સો ભાઈ આપણે ચાલુ કરી દીધું છે પાણી અને આ છે આપણે બસાલી અને દોસ્તો જઈ રહ્યું છે સરિયામાં પાણી અને આમ જોવો તો જોવે આપણને નજારો દોસ્તો આટલી લાંબી લાઈન કર્યું છે પાણી ચાલુ અને આપણે કર્યું છે નાકા વાળવાનું ચાલુ તો તમે દોસ્તો એન્ડ સુધી આ વિડીયોને જોવાનું ચૂકતા નહીં ચલો કરો એ વિડીયો સ્ટાર્ટ જોઈ લે સારસાના ગુડ મોર્નિંગ જય માતાજી જય હિન્દ જય જોહાર હર હર મહાદેવ મારા પરિવાર તરફથી પણ જય માતાજી ને સારસાનો આવું નજારો જોવા મળે છે વાડીનો જોઈ શકો છો દોસ્તો અત્યારે ઉઠ્યા છે આજે વાદળ બધું ઢાકેલું છે દોસ્તો ને પાથર બધી હેડવાની બાકી છે અને તેમાં એના પપ્પા તે કેના ઉઠીને પાણી વારવા જાય છે મોફળીમાં તો તૈયારી કરી નાખી હતી તો અત્યારે પાણી ચાલુ છે તો ચાલો હું બતાવી દઈશ ને આ બધું હેડવાનું બાકી છે હજુ દાંતણ કરવાનું બાકી છે દોસ્તો તો ચાલો હજુ બકરાનું પણ વારવાનું છે આંગણું એટલું વારી નાખ્યું છે આપણે આજે તો મારા કપડાં પણ ઘણા ધોવાના છે ને જેમાં એના પપ્પા પાણી ચાલુ કરી નાખ્યું છે સવારમાં હજુ દાંતણ પણ નથી કરે મૂંગફળીમાં પાણી ચાલુ થઈ ગયું છે પાણી આવી રહ્યું છે સારામાં ને સૂર્યદેવ હજુ દેખાતો નથી પાણી ચાલુ કરી નાખે લે તો દોસ્તો લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં દોસ્તો તો એન સુધી બને રહેજો અને થંબનેલ જોઈને ખબર પડશે તો એન સુધી બને રહેજો કોકે હો તો દોસ્તો પાણી સારા માર્યું છે હું બતાવીશ તો અમારો વિડીયો કેવો લાગે તો કમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો ને તમને આવા ને આવા વિડીયો ગમતા હોય તો આવા નવા વિડીયો બનાવી આપજો દોસ્તો તો એમ સુધી બને રહો તો જોઈ શકો છો મફરીમાં પાણી આવ્યું છે આજે ચાલુ કરી નાખી છે દોસ્તો ને તેમાં એના પપ્પા તો આગળ જઈ રહ્યા છે તો ચાલો હું બકરાનું બધું વારવાની બાકી છું તો વારીને પછી આપણે પાછા મળશું ચાલો જય માતાજી જય હિન્દ જય જોહાર જય આદિવાસી હર હર મહાદેવ બધાનું એક નવા બ્લોગ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું અને બધા મસ્તમાં છો અને મજામાં છો એવી આશા રાખું છું તો આય હો અમારો બ્લોગ વિડીયો કયા ટોપિક ઉપર છે એ તમને ખબર પડી જ ગઈ હશે થંબનેલ ટાઇટલ જોઈને તો એન્ડ સુધી બને રહેજો અને અત્યારે તમે જોઈ શકો છો સવારનું વ્યૂ જે તમે મારી પાછળ જોઈ શકો છો અને આટલું પાવાનું બાકી છે અને આટલું પીવડાઈ પણ દીધું છે દોસ્તો જોઈ શકો છો અને આના પાણી આવી રહ્યું છે પોકી ગયું છે અને ધીમા એને ત્યાં આગળ બેઠા છે તો ફાઇનલી ફટાફટ હું આ નાકું વાળી દઈશ કારણ કે પોકવા જ આવ્યું છે તો એન્ડ સુધી બન્યા રહેજો વિડીયોને લાઈક કરી દેજો દોસ્તો
અડધું ને આટલું રહ્યું છે પાવાનું, એટલે અત્યારે પૂરું થઈ જાય. ને ભમજા કોઈક દેખાય ડાબે છે લેરા. ને ધીમલી ઓય ધીમો. તો ફાઇનલી દોસ્તો આઈમિંગ આપણે નવરા થઈ ગયા છે ખોખીમાંથી, એટલે પાણી કોરવણ કરી દીધું છે. અને હું તમને બતાવવા જઈશ ખોખીનું પાણી જે છેલ્લું સર્યું જઈ રહ્યું છે એને મેં કેવી રીતના ખલાડ્યું છે. તમે જોઈ શકો છો આવી રીતના આમથી આમ જાય છે અને આમ આવશે, એટલે આ સર્યું આખું પી જાય છે. અને આ રહ્યું લાંબુ રહ્યું ને એ ઠેક ઓલા ખૂણા લાગી ખાલી દીધું, અહીંયા લગી જાય છે. આ લાંબુ પી હોત જ્યું. અહીંયા બધું ડાબ ડોળ કરીને બધું પી નાખ્યું છે દોસ્તો આખે આખું. તો આપણે આવી રીતના કામકાજ છે. અને દોસ્તો મારું કામકાજ તમને ગમ્યું કે ના ગમ્યું કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું ભૂલતા નહીં. આપણે સવારે 100 વાગે પાણી ચાલુ કર્યું હતું, 1.5 વીઘામાં આપણે લગભગ 11 વાગીને 30 મિનિટ થતાં આપણે પૂરું કરી નાખ્યું. તો આપણી પાવાની રીત કેવી થઈ અને કેવી લાગી કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. તો દોસ્તો હવે અહીંયા બસાલી થોડીક વધારી દીધી છે, કારણ કે આ છેલ્લું સરિયામાં ખડ વધારે ઉગે છે એના હિસાબે. અને થોડીક બસાલી છે તો આપણે આમાં પૂરી કરી દઈશું. અને બને રહેજો એન સુધી. અને સવારનો નજારા કરતાં અત્યારે 12 વાગવામાં થોડીક વાર છે. અત્યારનો નજારો તમે જોઈ શકો છો કેવો સરસ લાગી રહ્યો છે. તો એન સુધી બને રહેજો અને હું ફટાફટ નક્કી કરી દઉં.